નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં અંબાજી તળાવમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે પાદરામાં શ્રીજી વિસર્જનમાં આવતા ભક્તો માટે દિનુ મામા દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન યાત્રામાં આવતા ભક્તો માટે છાસની વ્યવસ્થા બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ છાસ વિતરણ કરવામાં આવી હતી, જેની વ્યવસ્થા પાદરા હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો દ્વારા કરવામાં આવી। છેલ્લા 15 વર્ષથી દિનેશભાઈ બાબુભાઈ પટેલ આપના પૂર્વ ધારાસભ્ય દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે આજ રોજ પાદરા અંબાજી તળાવ ખાતે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યાં હિન્દુ એકતા સંગઠન દ્વારા દિનેશભાઈ બાબુભાઈ પટેલના સહયોગથી 3000 લીટર છાસનું વિતરણ કરવામાં આવે છે। તેમજ આવનારા વર્ષોમાં પણ આવી રીતે દિનેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આવી સેવા આપતા રહે એવો તેમનો આભાર માનીએ છીએ અમે।